આજે આપણે દાળ ભાત બનાવવાના છે। ચોખા લીધા, થોડા દાળ લીધી, લાલ મરચું, લીલું મરચું, આદુ, ટમેટા। હવે ગરમ પાણી કર્યું કુકરમાં, ગેસ ચાલુ કર્યો, ગરમ પાણી થવા દઈ થોડુંક, પછી એમાં દાળ ઓયરી, થોડી મીઠું નાખ્યું થોડુંક, પછી એમાં આદુ નાખ્યું થોડુંક। હવે બંધ કરી દઈશું। હવે ગરમ પાણી કર્યું ટોપડીમાં થોડું, પછી એમાં ભાત ઓરી દેશું। હવે દાળ આપણી બફાઈ ગઈ છે। પછી બધા મસાલા તૈયાર કરી લીધા છે વઘારવાના। હવે ગેસ ચાલુ કર્યો, કઢાઈ મૂકી, એમાં તેલ નાખ્યું થોડું, હવે આપણે વઘાર કરવાના। રાઈ નાખી, તેજપત્તા નાખ્યા, થોડુંક જીરું નાખ્યું, મીઠો લીમડો નાખ્યો, હિંગ નાખી, ગરમ મસાલો નાખ્યો, હળદર નાખી થોડી। હવે દાળ નાખી થોડી, વઘાર થઈ ગયો સરસ, દાળ નાખી દીધી। ખાંડ નાખી થોડી, લીંબુ નાખ્યું, ટમેટા નાખ્યા, ધાણા ભાજી નાખી, હવે આપણી દાળ થઈ ગઈ છે, હલાવી નાખ્યું। હવે આપણે એને ઉકળવા દઈશું। નમક નાખ્યું, હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। થોડીક વાર ગરમ થવા દેશું। પાછી થોડીક ધાણા ભાજી નાખી દેશું। આ પાપડ લીધા, ભાત, દાળ। હવે આપણે એને થાળી તૈયાર કરશું। પહેલા ભાત નાખ્યા, હવે પાપડ મૂકશું, હવે દાળ નાખીશું,
આ થાળી તૈયાર થઈ ગઈ. દાળ ભાત તૈયાર થઈ ગયા છે. હવે કેવા મસ્ત લાગે છે.